આજે આપણે ભાગ 2 નું ત્રીજું ચેપ્ટર શીખીશું, કંપનીના વાર્ષિક હિસાબ. આ ચેપ્ટરમાં કોઈ જ પ્રકારની એટલી લાંબી ગણતરી નથી આવતી. આ ચેપ્ટર તમને ફોર્મેટ આવડે તો આ ચેપ્ટર ભણવામાં તમને સહેજે તકલીફ નહીં પડે. આ ચેપ્ટરનો દાખલો બોર્ડની અંદર 11 માર્કનો પૂછાય છે. જે તમારી બોર્ડની એક્ઝામમાં પેપર આવશે ને એમાં છેલ્લો દાખલો આ ચેપ્ટરનો હશે. 11 માર્કનો. કેટલા માર્કનો? 11 માર્કનો. એમાં એક ફોર્મેટ તો તમને આવડે છે, કેમ કે આપણે નાણાકીય પત્રકના વિશ્લેષણમાં શીખી ગયા, એટલે એક ફોર્મેટ તો તમને આવડે છે. તમારે હવે ખાલી 2 ફોર્મેટ તૈયાર કરવાના છે. હું દરેક ફોર્મેટનો અલગ અલગ દાખલો શીખવાડીશ અને પછી છેલ્લે જ્યારે ત્રણેય અલગ અલગ શીખી ગયા પછી આપણે ત્રણેય ફોર્મેટને શું કરશું? ભેગા કરશું અને એનો એક દાખલો બનાવીશું જે પરીક્ષામાં 11 માર્કમાં પૂછાય. કોઈક વાર એવું પણ બનતું હોય છે કે 11 માર્કમાં ત્રણેય ફોર્મેટ ના પૂછે. ફોર્મેટ 2 જ છે, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. પણ મેં પાકા સરવૈયામાં 2 ભાગ પાડ્યા છે, એક જવાબદારીનું અને એક મિલકત લેણાનું. આવી રીતના આપણે એના 2 ભાગ પાડ્યા છે. તો આ ચેપ્ટર એટલું સરળ છે કે તમે લોકો આનું ફોર્મેટ વ્યવસ્થિત તૈયાર કરશો ને તો આ ચેપ્ટર તમને ભણવામાં સહેજે તકલીફ નહીં પડે અને 11 માર્ક રોકડા આવશે. કેમ કે પાસ થવા માટે આ ચેપ્ટર એક જડીબુટ્ટી છે. જે છોકરા આ ચેપ્ટરનું ફોર્મેટ ને એવું શીખી ગયા એને સહેજે તકલીફ પડશે નહીં. કંપનીના વાર્ષિક હિસાબો 12મા ધોરણમાં પણ બી આવે છે. તમે કોલેજ લેવલે ભણવા જશો તો ત્યાં પણ બી કંપનીના વાર્ષિક હિસાબનું ચેપ્ટર આવશે. એટલે અહીં તમને ખાલી 3 જ ફોર્મેટ આપે છે. પછી તમે કોલેજમાં જાઓ તો તમારું લેવલ થોડુંક મોટું થાય છે, એટલે ત્યાં આગળ ફોર્મેટ થોડાક વધી જાય. ચેપ્ટર આ જ હોય છે પણ એમાં ફોર્મેટ થોડાક વધારે, એમાં પરિશિષ્ટો આવે છે. ચલો હવે કંપનીના વાર્ષિક હિસાબ એ શેર હોલ્ડર, બેંકો, નાણાકીય સંસ્થા, સંચાલકો, લેણદાર વગેરે નાણાકીય પત્રકો રજૂ કરતું પત્રક છે કંપનીના વાર્ષિક હિસાબ. હવે નાણાકીય પત્રકની અંદર આપણે પહેલું ફોર્મેટ જોવું છે નફા નુકસાનનું ફોર્મેટ. નફા નુકસાનનું પત્રક જોવું છે તો નફા નુકસાનના પત્રકનો હું અહીં નમૂનો બનાવું, એનો ફોટો પાડીને પણ હું તમને મોકલીશ કે તમારે એ પ્રમાણે પહેલા નમૂનો બનાવવાનો હોય. તો નફા નુકસાન પત્રકનો નમૂનો હું પહેલા તમને નફા નુકસાનનું ફોર્મેટ બનાવતા શીખવાડું, એટલે આપણે ખાલી પહેલા નફા નુકસાનની સમજૂતી લઈ લઈએ. તો નફા નુકસાનનો નમૂનો આ રીતના બનશે. ખાલી જગ્યા કંપની નું તારીખ, ના રોજ પૂરા થતા વર્ષનું, પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક. ચલો કમ્પ્લીટ. હવે જુઓ ખાના પાડીએ. વિગત, નોંધ નંબર, રકમ, આ ફોર્મેટ આપણે ભાગ 2 ની અંદર નાણાકીય પત્રકનું વિશ્લેષણ હતું
એની અંદર તુલનાત્મક પત્રક બનાવ્યું હતું, યાદ કરો તો તુલનાત્મક પત્રકનું ફોર્મેટ જ છે આ રહ્યું. પણ તુલનાત્મક પત્રકમાં કેવું હતું, આપણે વિગત, નોંધ નંબર, પછી 2 વર્ષ લખતા, યાદ કરો, પહેલું વર્ષ બીજું વર્ષ, પછી પાછો વધારો ઘટાડો ટકામાં લખતા. પણ આની અંદર તમારે એવા ખાના નથી બનાવવાના. આની અંદર તમારે વિગત, નોંધ નંબર, રકમ, રકમ ખાલી. તો પહેલું જ આવશે કામગીરીમાંથી ઉપજ. તો યાદ કરો એની અંદર પણ આવતું કામગીરી માંથી ઉપજ, વેચાણ માઇનસ પરત, એની રકમ આપણે અહીં લખશું. વેચાણની રકમ અહીં લખશું અને વેચાણ પરતની રકમ આપણે અહીં લખશું. પહેલું તમારું નંબર 1 કામગીરી ઉપજ આવશે. તો નાણાકીય પત્રકના વિશ્લેષણમાં યાદ કરો તુલનાત્મક પત્રક હતું, એની અંદર પણ બી પહેલું ફોર્મેટ શું આવતું હતું, કામગીરી ઉપજ. ત્યારબાદ અન્ય ઉપજ 2 નંબર ઉપર, અન્ય ઉપજ આવશે, જેની અંદર મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ, મળેલ નફો, મિલકત વેચતા નફો બધું જ આવશે. બધી મળેલી વસ્તુ આવશે. મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ, મિલકત વેચતા નફો, એ જે કિંમત આવે એની રકમ અહીં લખાશે, ધ્યાન રાખજો. પછી આનું ટોટલ અહીં જશે. ચલો કમ્પ્લીટ. ત્યારબાદ ત્રીજા નંબર ઉપર પોઈન્ટ આવશે. આ જે ટોટલ આવશે ને એને આપણે લખશું કુલ આવક, એને નંબર આપશું 3. ચલો કુલ આવક. ત્રીજા નંબર ઉપર આવે કુલ આવક. પછી ચોથા નંબર ઉપર આવશે ખર્ચાઓ. તો ખર્ચાની અંદર પહેલું ખરીદી અથવા વેચાણ માલની પડતર આવે. પછી આવે સ્ટોક ફેરફાર, સ્ટોક ફેરફાર. ત્યારબાદ આવે પ્રત્યક્ષ ખર્ચા, મજૂરી, નૂર, જકાત. ત્યારબાદ આવે કર્મચારી લાભના ખર્ચા, કર્મચારી લાભના ખર્ચા, જેમાં પગાર, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, પગાર, પીએફમાં ફાળો. ત્યારબાદ આવે નાણાકીય ખર્ચા, બેંક વ્યાજ, ડિબેન્ચર, લોન વ્યાજ, તમામ પ્રકારના વ્યાજ આવે. અને છેલ્લે ઘસારો, અને અહીંયાથી છેલ્લે અન્ય ખર્ચા. આ બધાની એમાઉન્ટ અહીં લખવાની, આ બધાની. એનું ટોટલ અહીં લખવાનું. અહીં જે જવાબ આવશે એને લખવાનું તમારે આ 4 નંબર, તો અહીં તમારે લખવાનું 5 નંબર. કરવેરા પહેલાનો નફો,
એમાં લખવાનું કે 3 નંબર માઇનસ 4 નંબર. ત્યારબાદ આવશે તમારું 6 નંબર ઉપર કરવેરાનો દર અને છેલ્લે 7 નંબર ઉપર તમારું આવશે કરવેરા બાદનો નફો. ચલો આ તમારું ફોર્મેટ બન્યું. કોઈક વાર પરીક્ષામાં 11 માર્કમાં ખાલી નફા નુકસાન ખાતું પણ પૂછી નાખે. કોઈક વાર ખાલી જવાબદારી દર્શાવતું પત્રક પૂછે તો કોઈક વાર પાકા સરવૈયાનું મિલકતોનું પત્રક પૂછે. આ પત્રક આપણે આગળ નાણાકીય પત્રકના વિશ્લેષણમાં શીખી ગયા. યાદ કરો, નફા નુકસાનનું પત્રક તમારા માટે કોઈ નવું નથી. આપણે જ્યારે નાણાકીય પત્રકનું વિશ્લેષણ ચેપ્ટર ચલાવ્યું એમાં તુલનાત્મક પત્રક જે બનાવતા હતા એમાં આ જ ફોર્મેટ હતું. આજે કંપનીના વાર્ષિક હિસાબ ચલાવીએ છીએ તો પણ બી આ જ પત્રક છે. તમે ફોર્મેટ યાદ રાખજો. 11 માર્કનો દાખલો છે. આ દાખલામાં કોઈ જ પ્રકારની વધારાની ગણતરી આવતી નથી. તમને રકમમાં જે તમને પેપરની અંદર પરીક્ષામાં જે દાખલો આપ્યો હોય એ દાખલામાંથી એમાઉન્ટ લઈ અમારે તમને જે 3 ફોર્મેટ આપે એ 3 ફોર્મેટમાં તમારે જે મથાળું હોય એ મથાળાની નીચે મૂકવાનું છે. બસ આટલું જ કરવાનું છે. તમે એક વસ્તુ ધ્યાન રાખજો, જે મથાળાની ટાઇટલ આપ્યું હોય અને જે એન્ટ્રી જે ટાઇટલની નીચે આવતી હોય ત્યાં જ તમારે મૂકવાની છે, તો જ તમારી સાચી પડશે. હવે જુઓ, ફર્મો એકવાર ફરતી જોઈ લઈએ તો કે કામગીરીમાંથી ઉપજ તો વેચાણ માઇનસ વેચાણ પરત અને પછી 12 એમાઉન્ટ લખવાની. ત્યારબાદ અન્ય ઉપજ તો તમે યાદ કરો, ભાગીદારીના વાર્ષિક હિસાબો ગણતા હતા ત્યારે નફા નુકસાન ખાતાની જમા બાજુ તમે આવક દર્શાવતા તો આવકમાં મળેલ વ્યાજ, મળેલ કમિશન, મળેલ દલાલી, તમામ વસ્તુ મળેલી એ આવક કહેવાતી. તો બીજા નંબર ઉપર તમારે આવક દર્શાવવાની. પછી બંનેનું ટોટલ મારવાનું તો એને શું કહેશો? તમે 3 નંબર આપશો એને શું કહેશો? કુલ આવક. તો મેં કુલ આવક 12 લખી. ત્યારબાદ ચોથા નંબર ઉપર ખર્ચા આવશે. જુઓ તો તમે યાદ કરો, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તમે તૈયાર કરતા તો વેપાર ખાતાની ઉધાર બાજુ તમે ખરીદી, ખરીદ પરત, મજૂરી અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તમે બધા ખર્ચા લખતા. કયા ખર્ચા? તો કે પગાર, જાવક ગાડા ભાડું, સ્ટેશનરી, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, કોઈ પણ પ્રકારનું વ્યાજ, તો એ ક્યાં લખતા તમે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો અહીં આગળ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને વેપાર ખાતાની ઉધાર બાજુની એન્ટ્રી આપેલી છે. ઉપર વેપાર ખાતાની જમા બાજુ અને નફા નુકસાન ખાતાની જમા બાજુની એન્ટ્રી આવે છે. હવે 5 નંબર ઉપર તમારો જે નફો આવશે 5 નંબર, તો 3 નંબરમાંથી તમે 4 નંબર બાદ કરશો. તમે 3 નંબરમાંથી 4 નંબર બાદ કરશો એટલે 5 નંબર મળશે. અને 5 નંબર મળે ને એને તમારે ટાઇટલ આપવાનું હોય કે કરવેરા પહેલાનો નફો. કેવો નફો? કરવેરા પહેલાનો નફો. ત્યારબાદ તમને દાખલામાં કરવેરાનો દર આપેલો હશે તો તમને જે દાખલામાં કરવેરાનો દર આપે એ દર તમારે અહીં ગણવાનો. આપણને યાદ કરો, તુલનાત્મક પત્રકની અંદર મોટા ભાગના દાખલામાં 30% કરવેરાનો દર આપતા. ખબર હે ને તમને? મોટા ભાગે દાખલામાં કેટલા ટકા કરવેરાનો દર આપતા? 30%. આ એક ફર્મો છે અને ફર્મા ઉપરથી આપણે દાખલાની ગણતરી કરવાની છે. 11 માર્કનો દાખલો, એક ફોર્મેટ આજ શીખવાડીએ, એક ફોર્મેટ નેક્સ્ટ પીરિયડમાં અને એના પછી એક ફોર્મેટ નેક્સ્ટ પીરિયડમાં. હવે ચોપડીમાં એક દાખલો એવો આપ્યો હોય કે જેની અંદર એમાઉન્ટ નથી આપી, ખાલી તમારે જે તમને ફોર્મેટ આપ્યું હોય એ કોની નીચે આવે, કોના મથાળા હેઠળ આવે એ ટાઇટલ જ ખાલી લખવાનું હોય. તો કે સ્વાધ્યાયનો ઉદાહરણ 11, ઉદાહરણ 11 તમારે એમાં ફોર્મેટ પણ નથી બનાવવાનું,
હું તમને સમજાવી દઉં કે તમારે લખવાનું કઈ રીતના છે. તો ઉદાહરણ 11 ની અંદર પહેલા ક્રમ લખવાનો એટલે નંબર આપવાનો, પછી વિગત અને કોના શીર્ષક હેઠળ આવે છે એ લખવાનું તમારે. દાખલા ગણવાની રીત તમને સમજાવું કે પહેલા ક્રમ, પછી વિગત અને પછી કોના શીર્ષક હેઠળ આવે છે એવું લખવાનું છે. મેં ફોર્મેટ એટલા માટે રાખ્યું કે તમને ફોર્મેટ ઉપરથી એ કોના મથાળા હેઠળ આવે છે એ તમને ખબર પડે. ચલો, એમાં પહેલું જ આપ્યું વેચાણ, તો ક્રમ 1 આપશો, એમાં તમે વેચાણ લખશો વિગતમાં. હવે કોના મથાળા શીર્ષક હેઠળ આવે તો આમાં જોઈ લો, તો વેચાણ કોના શીર્ષક હેઠળ આવે છે તો કે કામગીરી ઉપજમાં. કોના મથાળા હેઠળ આવે? કામગીરી ઉપજ. હું તમને પૂછું કે વેચાણ, તો તમે સામે શીર્ષકમાં શું લખશો કે કામગીરી વેચાણ કામગીરી ઉપજના શીર્ષક હેઠળ આવે, એટલે કે મથાળા હેઠળ આવે. પછી પગાર, તો પગાર આમાં જોઈ લો, પગાર છે તો લખવાનું ખર્ચા, એમાંય લખવાનું કર્મચારી લાભના ખર્ચાના મથાળા હેઠળ. તમારે એમાં શું લખવાનું? 2 નંબર, તો કે પગાર, તો શીર્ષક કયું આવશે? કર્મચારી લાભના ખર્ચા. પછી ત્રીજા નંબર ઉપર તમને આપ્યું મળેલ વ્યાજ, તો મળેલ વ્યાજ તમે ત્રીજો નંબર આપ્યો, એમાં ક્રમમાં લખ્યું મળેલ વ્યાજ, કોના શીર્ષક હેઠળ આવે મળેલ વ્યાજ? અન્ય ઉપજમાં આવે. શેમાં આવે? અન્ય ઉપજમાં, ત્રીજો નંબર. પછી ચોથો નંબર ભંગારની ઉપજ, 4 નંબર, તો ક્રમ 4 ભંગારની ઉપજ કોના મથાળા હેઠળ આવે તો કે અન્ય ઉપજ. ઉપજ સેટ થાય એટલે અન્ય ઉપજમાં. ઘસારો, 5મો ક્રમ, ઘસારો કોના મથાળા હેઠળ? ખર્ચામાં. ઘસારો તો લખવાનું ખર્ચ અને અંદર લખવાનું ઘસારો. તાર ટપાલ, તો તાર ટપાલ કોના મથાળા હેઠળ આવે એ લખવું હોય? તો તાર ટપાલ, તો તાર ટપાલ ક્યાંય દેખાતું નથી તો તમારે લખવાનું અન્ય ખર્ચાના શીર્ષક હેઠળ. ત્યારબાદ આવે લોન પર વ્યાજ, તો લોન વ્યાજ કોઈ પણ પ્રકારનું વ્યાજ હોય તો એ નાણાકીય ખર્ચામાં આવે. શેમાં આવે? નાણાકીય ખર્ચામાં. ત્યારબાદ બોનસ, તો કર્મચારી કામ કરતો હોય ત્યાં તેને દિવાળી ટાઈમ ઉપર બોનસ આપવામાં આવે તો કર્મચારી થયો તો એને કયામાં લખવાનું? કર્મચારી લાભના ખર્ચામાં. બેંક ચાર્જીસ, તો બેંક ચાર્જીસ આવશે અન્ય ખર્ચામાં. અને છેલ્લું વેચાણ ખર્ચા, વેચાણ ખર્ચા તમારા આવશે અન્ય ખર્ચામાં. કોઈ ટાઇટલ આપ્યું નથી એટલા માટે કયા ખર્ચામાં? અન્ય ખર્ચામાં. હું તમને ફરમાનું પીડીએફ કયો ખર્ચો કયા મથાળા ટાઇટલ આવશે એ પણ મોકલી આપું બંને. ખાલી તમારે આજે ફોર્મેટ તૈયાર કરવાનું છે અને ફોર્મેટ ઉપરથી આપણે આજે દાખલો શીખવાનો હોય. તો હવે એવો ઉદાહરણ 12 ગણાવું. હવે ટાઇટલ નથી, હવે આપણે દાખલાની ગણતરી કરીએ. તો ઉદાહરણ 12, જો ગણો તમે ખાલી ધ્યાન રાખજો, ફોર્મેટ મારું બનાવેલું જ છે. હું ખાલી એની અંદર રકમમાંથી લઈ અને એ ફોર્મેટમાં રકમ મૂકું. દાખલામાંથી રકમ લઈને ક્યાં મૂકું? ખાલી ફોર્મેટમાં મૂકું. તો જો પહેલું વેચાયેલ માલની પડતર 6,25,000, તો વેચાયેલ માલની પડતર હે 6,25,000, તો મૂકી દો અહીં કણ. ચલો, પહેલું પૂરું થયું. સ્વાધ્યાયનું નહીં પણ ઉદાહરણ 12 હે. નફા નુકસાનનું પત્રક બનાવો એવું કીધું છે. તારીખ 31/3/17 ના રોજ આપણને કંપનીનું નામ નથી આપ્યું તો ડાયરેક્ટ તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. જો ધ્યાન રાખજો, પેલું વેચાયેલ માલની પડતર લખી દીધી 6,25,000. ત્યારબાદ સ્ટોક ફેરફાર, તો સ્ટોક ફેરફાર એની નીચે છે જુઓ, ₹40,000 કમ્પ્લીટ. પછી ત્રીજા નંબર ઉપર કર્મચારી પગાર અને જોગવાઈ, તો કર્મચારી લાભના ખર્ચા કહેવાય, બરોબર. તો કર્મચારી લાભના ખર્ચાની અંદર
કેટલા રૂપિયા આપ્યા તમને એરિયા? 2,60,000. કમ્પ્લીટ. ત્યારબાદ વેચાણ, તો વેચાણ અહીં આવે 12,70,000. પરત આપ્યું નથી, અહીં લખી નાખો 12,70,000. ચલો કમ્પ્લીટ. ત્યારબાદ તમને આપેલું ચૂકવેલ વ્યાજ, ચૂકવેલું વ્યાજ 30,000. તો એ નાણાકીય ખર્ચા કહેવાય. નાણાકીય ખર્ચામાં ચૂકવેલ વ્યાજ 30,000. ત્યારબાદ ઓફિસ અને વેચાણ વિતરણના ખર્ચા, ચલો આવી ગયું ચૂકવેલ વ્યાજ 30,000. હવે આવશે વેચાણ આવી ગયું, ચૂકવેલ ઓફિસ અને વેચાણ વિતરણના ખર્ચા 52,000. તો એને અન્યમાં ખર્ચામાં લખીએ. અન્ય ખર્ચામાં અન્ય ખર્ચામાં 52,000 ઓફિસ અને વેચાણ વિતરણના ખર્ચા. કાયમી મિલકત પર ઘસારો 28,000. તો ઘસારો પણ લખેલો છે જો 28,000. હા, અને છેલ્લે કરવેરાનો નફાનો દર 50%. તો કરવેરાનો દર કેટલા ટકા? 50%. ચલો હવે વચ્ચે એક રહી ગયું મિલકત વેચતા નફો 28,000, સોરી 35,000. તો મિલકત વેચતા નફો છે, તો મિલકત વેચતા નફો કેટલો? 35,000. હવે જે વસ્તુ ના આવ્યું એને હું કાઢી નાખું. ચલો કમ્પ્લીટ. ફરીથી એકવાર દાખલો જોઈ લઈએ. તો વપરાયેલ માલની પડતર 6,25,000. તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર 40,000. ત્યારબાદ કર્મચારીનો પગાર 2,60,000. કર્મચારી લાભના ખર્ચમાં 2,60,000. ત્યારબાદ વેચાણ 12,70,000. વેચાણ 12,70,000. ત્યારબાદ ચૂકવેલ વ્યાજ 30,000. તો નાણાકીય ખર્ચામાં આવે ચૂકવેલ વ્યાજ 30,000. વ્યાજ. ત્યારબાદ ઓફિસ અને વેચાણના ખર્ચા 52,000. તો ઓફિસ અને વેચાણના અન્ય ખર્ચામાં લખ્યું 52,000. ત્યારબાદ મિલકત વેચતા ઘસારો તમારો 28,000. અને છેલ્લે મિલકત વેચતા નફો, તો તમારો મિલકત વેચતા નફો કેટલો છે? 35,000. ચલો કમ્પ્લીટ. હવે જુઓ, આપણે જે એન્ટ્રી અહીં આપી હતી એ જ એન્ટ્રી અહીં આપણે મૂકી દીધી. હવે ખાલી ટોટલ મારવાનું. તો પહેલા બેનું ટોટલ આવે 13,05,000. એનું ટોટલ, આ બંનેનું ટોટલ હું અહીં 12 મૂકું તો 13,05,000. ના 35,000 છે. 35,000 છે. 35 જ છે. ઘસારો 28. ચલો કમ્પ્લીટ. હવે ખર્ચાનું ટોટલ 1, 2, 3, 4, 5 અને 6. આનું ટોટલ મારીએ તો આ 1, 2, 3, 4, 5 અને 6 નું ટોટલ મારીએ તો 10,35,000. હા, 13,05,000 માંથી 10,35,000 બાદ કરો. આમાંથી આ બાદ કરો એટલે 2,70,000. 2,70,000 ના કરવેરાનો દર 50% કીધો. કેટલા ટકા? તો 2,70,000 ના 50% કરો એટલે 1,00,000.
35,000. હવે 2,70,000 માંથી 1,35,000 બાદ કરો તો તમારો જવાબ આવે 1,35,000. આ તમારું એક ફોર્મેટ, પહેલું ફોર્મેટ થયું જેને નફા નુકસાનનું પત્રક કહેવામાં આવે છે. આ જ પત્રક આપણે નાણાકીય પત્રકના વિશ્લેષણનું ચેપ્ટર ચલાવ્યું ત્યારે આ જ પત્રક આવતું હતું. એમાં આપણે એને તુલનાત્મક પત્રક કહેતા હતા, પણ એની અંદર આપણે 6 ખાના પાડતા હતા. જ્યારે આની અંદર વિગત, નોંધ પાના નંબર, રકમ અને રકમ એવા કેટલા ખાના પાડીએ? ખાલી 4 ખાના. જ્યારે ઓલા નાણાકીય પત્રકના વિશ્લેષણનું જ્યારે ફોર્મેટ બનાવ્યું ત્યારે આપણે એમાં 6 ખાના પાડતા હતા. ફોર્મેટ ફિક્સ. એક વસ્તુ યાદ રાખજો, કામગીરી ઉપજમાં હંમેશા વેચાણ જ આવે, પણ કેવું વેચાણ લેવાનું? તો કે વેચાણ પરત બાદ કરીને લેવાનું. ત્યારબાદ બીજા નંબર ઉપર અન્ય ઉપજ. કોઈ પણ રીતે આવક થઈ હોય, કોઈ પણ રીતે આવક થાય તો એ હંમેશા શેમાં આવશે? અન્ય ઉપજમાં. અને ખર્ચાની અંદર કોઈ પણ રીતે ખર્ચો થયો હોય, કોઈ પણ રીતે, તો એ હંમેશા શેની અંદર લખવાનું? ખર્ચામાં લખવાનું. ખરીદે અને વેચાણ માલની પડતર પણ શેમાં આવશે? ખર્ચામાં આવશે. હવે કયા મથાળાની હેઠળ કયા કયા ખર્ચા આવે એનો એક ફોટો પાડીને તમને મોકલીશ. તમારે લખવાનું કઈ રીતના એ તમને કહી દઉં. પહેલાં તમારે નફા નુકસાન ખાતાનું ફોર્મેટનો ફોટો મોકલીશ. એની નીચે હું તમને કયા ટાઇટલની નીચે કયા ખર્ચાને કઈ આવક આવે એનો ફોટો મોકલીશ. પછી ઉદાહરણ 7 ગણ્યું, આપણે ગણ્યું સ્વાધ્યાયનું ઉદાહરણ 11 એનો એક ફોટો મોકલીશ, અને એક આ ઉદાહરણ જે ગણ્યું એનો એક ફોટો મોકલીશ. એટલે તમારું આજનું કાર્ય આટલું થશે. ચલો કમ્પ્લીટ.